નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો તેમની જે શારીરિક કસોટી છે તે જાન્યુઆરી 2025 ના બીજા સપ્તાહમાં શરૂ થશે। તો આ કસોટીનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં મિત્રો, તમામ ઉમેદવારની સૌથી પહેલા તો ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી લેવામાં આવશે અને આ જે શારીરિક કસોટી છે તે જાન્યુઆરી 2025 ના બીજા સપ્તાહમાં શરૂ થશે। હવે મિત્રો, અહીં પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલઆરડી એટલે કે લોક રક્ષક, આ બંને પરીક્ષાના જે નિયમો છે તેમાં મિત્રો જે શારીરિક કસોટીના જે ધારાધોરણો છે તે બંને પરીક્ષા માટે એક સરખા જ છે। જેથી કરી જે ઉમેદવારોએ બંને કેડરમાં અરજી ફોર્મ ભરેલ છે એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક આ બંનેમાં અરજી ફોર્મ ભરેલ છે તો તેઓએ કોઈ પણ એક જ મિત્રો શારીરિક કસોટી છે તે આપવાની રહેશે। એટલે કે બંનેમાં શારીરિક કસોટી આપવાની થશે નહીં, કોઈ પણ એક વખત શારીરિક કસોટી છે તે આપવાની રહેશે। મિત્રો, આ જે શારીરિક કસોટી છે તેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક દોડ લેવામાં આવશે કે જેમાં પુરુષ ઉમેદવારોએ 5000 મીટર એટલે કે 5 કિલોમીટરની દોડ છે તે કરવાની રહેશે અને તે દોડ વધુમાં વધુ 25 મિનિટની અંદર પૂરી કરી દેવાની રહેશે। મહિલા ઉમેદવારો માટે જે દોડ છે તે 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટરની દોડ રહેશે કે જેઓએ વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં આ દોડ પૂરી કરવાની રહેશે। તે સિવાય માજી સૈનિક છે તો તેમના માટે 2400 મીટરની દોડ છે। હવે આ જે દોડ છે તેઓએ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। મિત્રો, આ વખતે ફેરફાર કરવામાં આવેલું છે। અગાઉ દોડના માર્ક છે તે ગણવામાં આવતા હતા, પરંતુ હવે દોડના માર્ક છે તે ગણવામાં નહીં આવે, જેથી કરી મિત્રો જે સમય આપેલ છે તે સમયની અંદર તમારે દોડ છે તે માત્ર કમ્પ્લીટ કરવાની રહેશે। જે ઉમેદવાર સમય મર્યાદામાં દોડ કમ્પ્લીટ કરી લેશે એટલે આગળ તેઓએ ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ આપવાની રહેશે કે જેમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે। સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ। તે સિવાય એટલે કે અનુસૂચિત જનજાતિ સિવાય બાકી જે તમામ પુરુષ ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। વાત કરી લઈએ છાતીના માપ વિશે તો અહીં તમામ પુરુષ ઉમેદવારના છાતીના માપ એક સમાન જ છે। જેમ કે ફુલાવ્યા વગરની જે છાતી છે તે ઓછામાં ઓછી 79 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવું જોઈએ। મહિલા ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો અહીં મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે તમામ મહિલા ઉમેદવાર છે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ। તે સિવાય એટલે કે અનુસૂચિત જનજાતિ સિવાય બાકી જે તમામ મહિલા ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ। અગાઉ મિત્રો વજનને ધ્યાનમાં લેવામાં આવતું હતું, પરંતુ મિત્રો આ વખતે નિયમમાં ફેરફાર કરેલ છે અને હવે વજનને ધ્યાનમાં લેવામાં આવતું નથી। તો એ રીતે મિત્રો, જે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડી ની શારીરિક કસોટી લેવામાં આવનાર છે તો તેનો અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।